અગાઈનું કામકાજ પતાવીને જવાનું હતું ભેંસ ભરવા. આપણી પિકઅપ આવી જશે, મોટરસાઇકલ લઈ લીધું અને આવી જશે ગામમાં ભેંસ ભરવા. ગામમાં આવ્યા હતા, ખબર પડી ગામમાં નથી એટલે આવું જવું પડશે સીમમાં. તો જંગલ હવારા કાઢે છે આગળ જે પિકઅપ થવાની. આપણે છેવટે આવી ગયા છીએ અને પિકઅપ રાખી દીધી ઊભી. ભેંસને મોડી બાંધે છે અને પછી અમે જો અવરે મોડી બાંધી દીધી છે અને બાંધીને હવે પિકઅપમાં ચડાવવાની રહેશે. પિકઅપમાં તો ચડાવી દીધી છે એનું અહીંયા ઠાઠિયું બાંધી દીધું છે અને બધા જો ઊભા છે જાય એટલે. અને અવરે આપણે પિકઅપમાં બેસી ગયા, બને વહી ગયા એમના ઘરે. આપણે આવશું હવે મઢાત બાજુ. એટલી વારમાં જો દી હચમી ગયો અને મને આવે છે ફૂલ ઊંઘ એટલે હું ઘડી સૂઈ જાઉં છું. અને જો સાંટા આવ્યા હતા એટલે અરીસો સાફ કરવો પડશે. અરીસામાં ઝાંખું દેખાતું હતું એટલે અરીસો સાફ કરી નાખ્યો, તોય ઝાંખું દેખાય કારણ કે સાંટા અવરે અહીંયા રાખે છે. સુમનગર પૂગી ગયા છે, ગામમાં પૂગી ગયા છે. હવે આપણે ભેંસ ઉતારવાની રહેશે. આવજો, બાય બાય, ટાટા.